તો દેશમાં ચોમાસાની સ્થિતિને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। 11 જૂન પછી ગતિ પકડશે ચોમાસું। હાલ ચોમાસું મહારાષ્ટ્ર ગોવાની આસપાસ સ્થગિત થઈ ગયું છે। 11 જૂનની આસપાસ બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સર્જાઈ શકે છે। 11 જૂન બાદ દેશના અન્ય રાજ્યોમાં ચોમાસું પહોંચશે। નવી સિસ્ટમ સર્જાવાને કારણે ઉત્તરના રાજ્યો તરફ આગળ વધશે ચોમાસું। ચોમાસું સ્થગિત થવાથી અઠવાડિયા સુધી ઓછા વરસાદની શક્યતા છે। तो ग्राफिक्सથી તમને સમજાવીશ કે ચોમાસાની હાલ શું પરિસ્થિતિ છે, દેશના કયા વિસ્તારોમાં ચોમાસું અત્યારે પહોંચ્યું છે। અત્યારે અહીંયા જોઈ શકાય છે કે મુંબઈ સુધી ચોમાસું પહોંચ્યું છે। અહીંયા મહારાષ્ટ્રનો વિસ્તાર આવેલો છે અને મુંબઈમાં ચોમાસું સ્થગિત થઈ ગયું છે તેવા પણ સમાચાર છે। આ સાથે જ તમે જોઈ શકો છો કે અહીંયા અરેબિયન સી છે ત્યાંથી પવનો ફૂંકાઈ રહ્યા છે આ તરફ, પરંતુ તે પવનો છે જે વરસાદી પવનો હોય કે વાદળો હોય તે ઉપરની તરફ નથી જઈ રહ્યા, પરંતુ તેની બાજુની તરફ જઈ રહ્યા છે, એટલે કે પૂર્વ તરફ આ પવનો જઈ રહ્યા છે। એટલે કે ચોમાસું ક્યાં અટક્યું છે તેની જો વાત કરવામાં આવે અને કઈ તારીખે ક્યાં ચોમાસું પહોંચશે તેની પણ જો આપને વાત કરીએ તો 15 જૂનની આસપાસ દક્ષિણ ગુજરાતની નીચેનો વિસ્તાર એટલે કે મુંબઈની આસપાસ જ ચોમાસું જોવા મળી શકે છે, પરંતુ 20 થી 25 જૂનમાં ગુજરાતમાં ચોમાસું પ્રવેશે તેવી શક્યતાઓ સેવામાં આવી રહી છે અને 30 જૂન સુધીમાં સમગ્ર ગુજરાતને ચોમાસું આવરી લેશે તેવું પણ હવામાન વિભાગે આગાહી કરી છે। એટલે કે જ્યારે પણ કેરળમાં ચોમાસું પહોંચ્યું હતું ત્યારે હવામાન વિભાગે કહ્યું હતું કે ગુજરાતમાં પણ ચોમાસું આ વખતે વહેલું આવશે, પરંતુ ચોમાસું કેરળ અને દક્ષિણ ભારતમાં તો વહેલું આવી ગયું, પરંતુ જે ગતિથી આગળ વધવું જોઈએ અને ગુજરાતમાં પહોંચવું જોઈએ તે હજુ સુધી નથી પહોંચ્યું।